મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને મઘા નક્ષત્ર શરૂ થતાની સાથે જ વરસાદે મિત્રો આમ તો જોવા જઈએ તો બ્રેક લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે। આમ તો મઘા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર મિત્રો વરસાદની ખૂબ જ આશા છે ખેડૂતોને રહેલી છે, પરંતુ જતા જતા ખાસ કરીને એક આશા મિત્રો સાબિત થઈ છે। અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 2 તારીખની આસપાસ એટલે કે આ મહિનો ઉતરતાની સાથે જ બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચી અને જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત સારા વરસાદની આશા છે એ જાગી છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો સંપૂર્ણ આ વિશે જ માહિતી મેળવવાના છીએ કે આ સિસ્ટમ છે એ ગુજરાતમાં ક્યારે આવશે, કઈ તારીખે આવશે, ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવશે, વરસાદનો રાઉન્ડ કેવો રહેશે અને સૌથી મોટી વાત શું વરસાદ નથી આવતો તો ચોમાસું છે એ પૂરું ગણવું કે ખાસ કરીને કે હવે ચોમાસાનો વરસાદ નહીં આવે। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો આપણે વાત કરી રહ્યા હતા વરસાદની, તો તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હાલ સિસ્ટમો બની તો રહી છે, પણ તો આ સિસ્ટમો નબળી બનવાને કારણે ગુજરાતમાં વરસાદ નથી આવતો। પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું છે। મઘા નક્ષત્રની અંદર દર વર્ષે ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે અને મિત્રો આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં મઘા નક્ષત્ર પણ ઉતરી જશે અને કોઈ સારા વરસાદની અપડેટ હવે પછી મિત્રો દેખાતી નથી। તો શું મિત્રો ચોમાસું પૂરું ગણવું એટલે કે ચોમાસાનો વરસાદ આવશે કે નહીં? તો મિત્રો આ પૂરું નહીં ગણવું, કારણ કે મઘા નક્ષત્ર પછી હજી પણ મિત્રો 3 નક્ષત્ર બાકી હોય છે। 3 નક્ષત્ર એટલે કે 14 દિવસના નક્ષત્ર ગણીએ તો ખાસ કરીને હજુ 1.5 મહિનો બાકી હોય છે ચોમાસાને લઈને। આની પછી પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પછી મિત્રો ખાસ કરીને પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને ત્યાર પછી હસ્ત એટલે કે હાથીઓ નક્ષત્ર મિત્રો આવતું હોય છે। હાથીઓ નક્ષત્રની અંદર પણ દર વર્ષે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ થતો હોય છે અને તેમાં પણ ઘણી વખત મિત્રો નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ જોવા મળતો, એટલે કે હજુ પણ મિત્રો આજથી મિત્રો જોવા જઈએ તો 2 મહિનાની હજુ વાર છે, એટલે કે ચોમાસું પૂરું ગણવું એવું સમજવું નહીં। પરંતુ તમને મિત્રો આ વર્ષે પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે ખાસ કરીને આ વર્ષે અલ નીનોનું વર્ષ છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગે પહેલાં જ મિત્રો 93% વરસાદની આગાહી કરી હતી અને ખાસ કરીને આપણે પણ વિડીયો દ્વારા સમજાવ્યું હતું કે ખાસ કરીને વરસાદ ઓછો પડશે કે વધારે પડશે એમ નહીં, પરંતુ વરસાદની અંદર જે વરસાદ આવતા હોય રેગ્યુલર અઠવાડિયું કે 10 દિવસ એની અંદર મિત્રો મોટા બ્રેક આવી શકે છે। તો ખાસ કરીને આ વરસાદને લઈને અલ નીનોની હિસાબે જ મિત્રો આ વર્ષે જોવા મળી રહ્યું છે। બ્રેક છે મિત્રો લાંબા અને મોટા આવી રહ્યા છે। પહેલાં કેવું થતું કે અઠવાડિયા 10 દિવસની અંદર વરાપ નીકળે પછી વરસાદ છે એ આવી જતો હોય છે, પરંતુ આ વખતે મિત્રો મહિના દિવસના બ્રેક છે જોવા મળી રહ્યા છે, જે ખેતીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। હવે મિત્રો સીધા મુદ્દા ઉપર જ આવી કે ખાસ કરીને હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચશે નહીં, પરંતુ ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની આશા જાગી છે। અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચતી નથી, તેનું કારણ એ છે કે ઉપલા લેવલે આવેલું લો પ્રેશર સિસ્ટમ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક નહીં, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એક સાથે બે લો પ્રેશર છે અને આ બંને લો પ્રેશર છે ખાસ કરીને જે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે એને મિત્રો અટકાવે છે। તો વરસાદ આવશે કે નહીં આવે તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એક ટ્રમ્પ રેખા બની ગઈ છે। આ ટ્રમ્પ રેખા અરબી સમુદ્ર ઉપરથી આવતા નીચલા લેવલેથી આવતા ભેજવાળા પવનને રોકે છે અને તેની અસર સીધી જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ મિત્રો છોટાઉદેપુર સહિતના જંગલવાળા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે તેની અસરને કારણે ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો 23 તારીખથી ધીમે ધીમે સારા વરસાદની આગાહી છે, જેમાં 24 તારીખે પણ સારા વરસાદની આગાહી છે, 25 તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, તાપીની અંદર મિત્રો સારો વરસાદ પડી શકે છે। બાકી મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એને કારણે કોઈ વરસાદને લઈને અપડેટ જોવા મળતી નથી। આવો ને આવો તેજ પવન જે વાયરો જે પવન ફૂંકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો હજી પણ તેની અંદર આવન વધારો થશે, પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ અપડેટ નથી, એટલે કે ખાસ કરીને માત્ર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને ઓલા પણ જોવા પણ સૌથી મોટી અપડેટ મિત્રો આ છે કે આપણા વિડીયોની અંદર કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનવાની હતી તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જે મિત્રો બની ચૂકી છે અને આ સિસ્ટમ મિત્રો મજબૂત બનશે અને તમે જોઈ શકો છો કે છેક મિત્રો તે રાજસ્થાન અથવા ગુજરાતના ભાગો સુધી પહોંચશે અને જેને લઈને પવનની ગતિ પણ ધીમી પડશે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પણ જોવા મળશે, જે અહીંયા તમે જોઈ શકો છો, જે હાલની અપડેટ પ્રમાણે બતાવી રહ્યો છે. તો આગામી સમયમાં ફરી એક વખત સારું સાયક્લોન આવે, સારો વરસાદ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાથે મિત્રો બીજી મોટી અપડેટ એ છે કે આ વર્ષે વરસાદ અટકવાનો નથી. અહીં તમે જોઈ શકો છો હવે ભેજ છે એ મિત્રો આ બાજુ વળ્યો છે. તો આગામી સમયની અંદર હજી પણ સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બને અને આ સિસ્ટમને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર સારો વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.